નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અચાનક નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની મુલાકાતે પહોંચ્યા હતા. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી સહિતના આગેવાનો નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ કામોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જશુ રાઠવાએ ઓડિટોરિયમની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ જાતે નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ સાંસદ જશુ રાઠવા નગરમાં આવેલ કુસુમ સાગર તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં પણ ચાલતી કામગીરીનું ખુદ નિરીક્ષણ કર્યું હતું અને એકલબારા ખાતે ચાલી રહેલ જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનની કામગીરીનું પણ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. સાંસદ જશુ રાઠવાએ સ્થળ પર હાજર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સારી ક્વોલિટીવાળું કામ થાય તે માટે સૂચન કર્યું હતું અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તે માટે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું હતું. આજે હું અને જિલ્લાના મહામંત્રી મેહુલભાઈ પટેલ, નગર ભાજપના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ ટીમ સાથે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કામોની મુલાકાત લીધી. ઓડિટોરિયમ અને જિલ્લાનું ફાઇટર સ્ટેશન અને કુસુમ સાગર તળાવની પણ મુલાકાત લીધી અને અધિકારીઓને અને ઠેકેદારોને, કોન્ટ્રાક્ટરશ્રીઓને અમે વહેલું કામ પૂરું કરવા માટે સૂચન કર્યું અને સારું કામ થાય એના માટેનું સૂચન કર્યું. તમામ કામની મુલાકાત લીધી. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.